નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરીશું લીંબડી ડેપોના બધા જ રૂટની. તેના જીએસઆરટીસી ડેપોના કુલ કેટલા રૂટ છે, તેની બસનો સમય કેટલો છે અને બસના કિલોમીટર કેટલા રહેવાના છે, તેની બધી જ માહિતી આપણે ડિટેલમાં જોઈશું લીંબડી ડેપો માટે. તો ચાલો આપણે જોઈએ રૂટ નંબર 1, જે લીંબડીથી રાણીપ અમદાવાદ રહેવાનો છે, જે વાયા જાલોદ, સંતરામપુર, લુણાવાડા, બાલાસિનોર, કઠલાલ થઈ અમદાવાદથી તમને રાણીપ પહોંચાડી દે છે. જે રૂટ નંબર 1 રહેવાનો છે, જેની બસ તમે જોઈ શકો છો ઉપડશે બપોરે 12 કલાકે અને તમને પહોંચાડી દે છે બપોરે 3:50 કલાકે રાણીપ બસ સ્ટેશને. તેનું ડિસ્ટન્સની વાત કરીએ તો 214 કિલોમીટરની આ જર્ની રહેવાની છે. રૂટ નંબર 2, જે લીંબડીથી અડાલજ રહેવાનો છે, જે વાયા જાલોદ, સંતરામપુર, લુણાવાડા, બાયડ, દહેગામ, ચિલોડા, ગાંધીનગર થઈ તમને અડાલજ પહોંચાડી દે છે. જેની બસ ઉપડે છે સવારે 4:35 કલાકે લીંબડી બસ સ્ટેશનથી અને 227 કિલોમીટરનું અંતર કાપી અને પહોંચાડી દે છે 10:10 કલાકે સવારે તમને અડાલજ મુકામે. રૂટ નંબર 3, જે લીંબડીથી સુરત રહેવાનું છે, વાયા દાહોદ, કલોલ, હાલોલ, વડોદરા, ભરૂચ, અંકલેશ્વર, કામરેજ થઈ તમને પહોંચાડી દે છે સુરત. લીંબડીથી સુરત રૂટની વાત કરીએ તો જેની બસ ઉપડશે સવારે 8:10 કલાકે લીંબડી બસ સ્ટેશનથી અને 323 કિલોમીટરનું અંતર કાપી અને બપોરે 3:35 કલાકે તમને પહોંચાડી દે છે સુરત મુકામે. રૂટ નંબર 4, જે લીંબડીથી ડીસા રહેવાનો છે, જે લીંબડીને ડીસા સાથે જોડતો આ રૂટ, જે વાયા લીમખેડા, ગોધરા, ડાકોર, અમદાવાદ, રાણીપ, અડાલજ, અંબિકાનગર, મહેસાણા, સિદ્ધપુર હાઈવે, ઊંઝા થઈ પાલનપુરથી તમને પહોંચાડી દે છે ડીસા, જે રૂટ નંબર 4 રહેવાનું છે, જેની બસ ઉપડે છે બપોરે 3:45 કલાકે અને 372 કિલોમીટરનો રસ્તો કાપી અને પહોંચાડી દે છે રાત્રે 1 કલાકે તમને ડીસા બસ સ્ટેશને. રૂટ નંબર 5, જે લીંબડીથી અમદાવાદ રહેવાનું છે, જે વાયા જાલોદ, સંતરામપુર, લુણાવાડા, બાલાસિનોર, કઠલાલ થઈ તમને પહોંચાડી દે છે અમદાવાદ, જેની બસ ઉપડશે બપોરે 2 કલાકે અને 200 કિલોમીટરનો રસ્તો પસાર કરી અને સાંજે 6 કલાકે તમને પહોંચાડી દે છે પોતાના સ્થાને. રૂટ નંબર 6, લીંબડીથી મહેસાણા રહેવાનો છે, વાયા જાલોદ, સંતરામપુર, લુણાવાડા, બાયડ, દહેગામ, ગાંધીનગર, ગોઝારિયાથી તમને પહોંચાડી દે છે મહેસાણા. આ રૂટની વાત કરીએ તો જેની બસ ઉપડશે સવારે 8:15 કલાકે અને 239 કિલોમીટરનો રસ્તો પસાર કરી અને પહોંચાડી દે છે બપોરે 2:15 કલાકે તમને મહેસાણા. રૂટ નંબર 7, જે લીંબડીથી જેસોર રહેવાનો છે, આ રૂટ વાયા જાલોદ, સંતરામપુર, લુણાવાડા, બાલાસિનોર, કઠલાલ, અમદાવાદ, ભાવનગર, શિહોરી, પાલીતાણા થઈ તમને પહોંચાડી દે છે જેસર. આ રૂટ, જે લીંબડીથી જેસોર ની બસ ઉપડશે સાંજે 4:45 કલાકે અને 450 કિલોમીટરનું અંતર કાપી અને પહોંચાડી દે છે સવારે 7 કલાકે તમને જેસર મુકામે. રૂટ નંબર 8ની વાત કરીએ, જે લીંબડીથી વાપી રહેવાનો છે, આ રૂટ વાયા દાહોદ, ગોધરા, હાલોલ, વડોદરા, ભરૂચ, અંકલેશ્વર, સુરત, નવસારી, ચીખલી, વલસાડ થઈ તમને પહોંચાડી દે છે વાપી. મિત્રો, અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવા વિનંતી તેમજ આ વિડીયોને લાઇક કરવા વિનંતી. વાત કરીએ મિત્રો આ રૂટની બસની, તો જેની બસ ઉપડશે લીંબડી બસ સ્ટેશનથી સવારે 7:30 કલાકે અને પહોંચાડી દે છે સવારે 5:45 કલાકે તમને મુકામે વાપી, જે 456 કિલોમીટરનું રહેવાનું છે. તમે જોઈ શકો છો મિત્રો, બસ ઉપડે છે સાંજે 7:30 કલાકે અને પહોંચાડી દે છે સવારમાં 5:45 કલાકે. લગભગ ફૂલ નાઇટ જર્ની રહેવાની છે. 456 કિલોમીટરનું અંતર રહેવાનું છે. રૂટ નંબર 10, જે લીંબડીથી ગારિયાધાર રહેવાનો છે, વાયા જાલોદ, સતરામપુર, લુણાવાડા, બાલાસિનોર, કઠલાલ, અમદાવાદ, બગોદરા, ધોલેરા, ભાવનગર, પાલીતાણાથી તમને ગારિયાધાર પહોંચાડી દે છે. એકચ્યુઅલમાં મિત્રો આ રૂટ નંબર 9 છે, અહીં ટાઈપિંગ મિસ્ટેક થયેલી છે. જેની બસ ઉપડશે સાંજે 4:45 કલાકે લીંબડી બસ સ્ટેશનથી ઉપડે છે અને
પહોંચાડી દે છે સવારે 4:15 તમને તમારા મુકામે 470 કિલોમીટરનો આ રસ્તો રહેવાનો. તમે મિત્રો જોઈ શકો છો જે લીંબડીથી ગારિયાધાર રૂટ છે તે વાયા બગોદરા થઈ છે. લીંબડી ગારિયાધાર રૂટની બસ સાંજે 4:45 ઉપડે છે અને પહોંચાડી દે છે સવારે 4:15 ગારિયાધાર મુકામે 470 કિલોમીટરનું અંતર કાપીને. રૂટ નંબર 11 લીંબડીથી થરાદ રહેવાનો છે. બહુ જ ફેમસ રૂટ છે. વાયા દાહોદ, લીમખેડા, ગોધરા, ડાકોર, અમદાવાદ, રાણેપ, મહેસાણા, ઊંઝા, પાલનપુર, ડીસા, લાખણીથી તમને પહોંચાડી દે છે થરાદ, જેની બસ ઉપડશે બપોરે 3:45 લીંબડી બસ સ્ટેશનથી અને પહોંચાડી દે છે રાત્રે 3:10 થરાદ મુકામે. 480 કિલોમીટરની આ જર્ની રહેવાની છે. મિત્રો, આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી, તેમજ વિડીયોને લાઈક કરવા વિનંતી, તેમજ તમારે અન્ય કોઈ વિડીયો જોવા હોય તો આ વિડીયો પર ક્લિક કરો. આભાર.